જિલ્લા કલેક્ટરની વારંવાર એમજીવીસીએલને વીજ પુરવઠો પૂરી પાડવાની તાકીદ છતાં છાસવારે વીજ પુરવઠો ખોરવાતા શહેરના પૂર્વ વિસ્તારની મહિલાઓ દ્વારા એમજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ। આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વારંવાર આણંદ એમજીવીસીએલને વીજ પુરવઠો કાર્યરત રહે તેવી તાકીદ છતાં શેઠની શિખામણ ઝાંપે રહેતી હોય તેમ એમજીવીસીએલ દ્વારા છાસવારે શહેરના પૂર્વ વિસ્તારમાં વીજ પુરવઠો ખોટકાતા આજે સલાટિયા વિસ્તારની મહિલાઓ દ્વારા એમજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કરતા વાતાવરણ ગરમાવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન કે અન્ય સમયે વીજ પુરવઠો મળતો રહે તેવી આણંદ એમજીવીસીએલને તાકીદ કરવામાં આવતી હોવા છતાં શેઠની શિખામણ ઝાંપે રહેતી હોય તેવી એમજીવીસીએલની કાર્યપદ્ધતિના કારણે આજે શહેરના પૂર્વ વિસ્તારના સૌથી વધુ સમસ્યા રહેવા પામતી હોય તેવા સલાટિયા વિસ્તારની મહિલાઓ સહિત રહીશો દ્વારા આણંદ એમજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કરતા વાતાવરણ ગરમાવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોએ રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે છાસવારે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોટકાતો હોય વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ લાવવામાં આવતું નથી, જેથી હવે વીજ વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવેની માંગ કરવામાં આવી હતી। नाम क्या रोशन समझ रोशनबेन सिराजभाई मारू नाम है। सलाटियापुरा में रहीए छे हेज पार्क सोसायटी में। अમને 2 વર્ષથી અમે 15 વર્ષથી સોસાયટી બની છે ત્યારથી લાઇટ નો પ્રોબ્લેમ છે, આજનો નથી। ઘડીકમાં માટારો બંધ થઈ જાય, ઘડીકમાં પંખા બંધ થઈ જાય, છોકરાને લઈને જવું કઈ। અત્યારે વેકેશન ચાલે છે બધું, હવે છોકરા રહેતો નહીં, ઘરમાં ગયેલા માણસો એ રહી શકતા નહીં ગરમીમાં। આ ગરમી કેટલી બધી પડે છે, અમે કેટલી વખત અરજીઓ કરીને થાકી ગયા છે। 7 વર્ષથી અરજીઓ કરીએ છે અમે, કોઈ મગજ પર લીધું નથી। અને જ્યારે બી અહીંયા આવીએ છે ત્યારે બધા અહીંથી પેણથી હોય, અહીંથી આખા એમ અમને ફેરે છે, કોઈ જવાબ આવતું નહીં, કોઈ આવતું નહીં। લાઈટો ધીરી થઈ જાય છે, બિલકુલ પંખા બંધ થઈ જાય, ખાલી પંખા ફરે છે તો પછી એસીઓ કઈ પડવાની, ફ્રીજ બંધ થઈ જાય, ફ્રીજો લોકોના બગડી ગયા છે નવા। અને પ્રોબ્લેમ કેટલા વર્ષથી છે, અમે 7 વર્ષથી તો અરજી આપે છે તો કોઈ મગજ પર લીધું નહીં। જાઓ ફ્રેન્ડ જાઓ સાહેબો જોડે મોકલી મારી મોકલી દે છે, થઈ જશે 2 દિવસ, અઠવાડિયું, મહિનો વાયદા કરે છે ખાલી। અમે અહીંયા આગળ 60-70 માણસ આવ્યું છે અમારું। અહીં બધા સાહેબો જોડે વાત કર્યું તો એ સાહેબો એમ કે છે અહીં નહીં, પેલ બાજુ નહીં, અહીંયા સાહેબો આવો નવો જવાબ આપે છે। જ્યારે બી આવીએ છે ત્યારે અરજી કરવા આવીએ છે ત્યારે આવું કે છે અમારું અહીં નહીં, આ મારું નહીં ખાતું। મારું નામ અબ્દુલ ગની મોહમ્મદભાઈ વોરા છે। હું સલાટિયાપુરા ફેજ પાર્ક સોસાયટીમાં રહું છું। અમે અહીંયા વોલ્ટેજ વિશેની અરજી અપાયા છે, એ જે અગાઉ અમે 2017, 2019, 2022, 2024 અત્યારે હાલમાં બી આપી છે। અમે ઘણીવાર અરજીઓ આપી છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। કાલે અમે એમને બતાવવા માટે એમના કર્મચારીને ત્યાં જીબીમાં ફોન કરી એમના માણસો આવ્યા, એમના માણસો જાતે વોલ્ટેજ માપ્યા। વોલ્ટેજ અમુક ઘરમાં 150, અમુક ઘરમાં 160, અમુક ઘરમાં 180, 185, છેલ્લામાં છેલ્લું 185 છે। તે 250 હોવો બહુ જરૂરી છે। આ રીતનું થાય છે। મારી પોતાની કાલે સબમર્સિબલ પંપ જે બોર કુંવર કહેવામાં આવે છે, મારી પોતાની શોર્ટ થઈ ગઈ છે। એવું ઘણા વીજળી ઉપકરણો અમારા સોસાયટીમાં રહેવાસીઓના ઘણા વીજળી ઉપકરણો બળી જાય છે, એને નુકસાન થાય છે। અમે આવી રજૂઆતો ઘણી કરી છે। પંખા બી સ્લો ફરે છે, એસી તો ચાલતું જ નથી, કુલર લઈએ છે, કુલર બી ચાલતું ને એના પાંખિયા ગણાય કુલર ફરતું હોય તો, એટલું બધું વોલ્ટેજ અહીંયા ઓછો આવે છે। અમે ઘણીવાર રજૂઆત કરી પણ આ સાહેબને મળો, પેલા સાહેબને મળો, અમે મળો, 2 દિવસ પછી કરીશું, મહિના પછી કરીશું, આવા અમને ધરમ ધક્કા ખવડાવે છે પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી। બતાવો અમે અમારા કોમન પ્લોટમાં ડીપી મૂકવાની 2 વાર જગ્યા બતાવી, બસ એટલે ઉનાળાની કાળઝાળ ગરમી છે સાહેબ, એમાં વીજ પુરવઠો તો બિલકુલ નોર્મલ આવે છે, જેના કારણે અમારા ઘરે કોઈ મહેમાન આવેલું હોય કે અમારા ઘરમાં બેન ભાણી એવા સગા સંબંધીઓ આવ્યા હોય તો એ બિચારા ક્યાં જાય? અમારે પોતાના એકાદ વોલ્ટેજમાં નથી એટલું પૂરું થતું
તો બીજા 2-3 પંખામાં જો અમે ચલાવીએ તો બિલકુલ વોલ્ટેજ ઓછા થઈ જાય છે અને અંદર ઘણા સિનિયર સિટીઝનો છે, એમને દવાની પછી તકલીફો ઊભી થાય તો દવાખાનાના બી ખર્ચા વધી જાય. અહીંયા રજૂઆત કરી. અહીંયાથી એવું અમને જણાવ્યું કે અમે 2 દિવસ પછી તમે સર્વે કરવા મોકલીશું માણસ અને અમે એનું નિરાકરણ આવો તો દર વખતે જ્યારે બી અરજી આલીએ છે ત્યારે 2 દિવસ પછી આવીશું. આ એ લોકો માણસ મોકલે બી છે ડીપીની જગ્યા માટે, અમે ડીપીની જગ્યા બી બતાવીએ છીએ, પછી જતા રહે છે, પછી એનું કોઈ નિરાકરણ સચોટ આપતા નથી આ લોકો. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।